રાઈટ. તો થોડુંક પોર્શન ખાલી મોડર્નનું લઈ લે, કારણ કે લીવરના તમારા ડિસીઝ હું લેવાનો જ છું, પણ જસ્ટ ખાલી રક્તપિત્તને સમજવા માટે થોડો એક મોડર્નનો ટોપિક લઈ લઈએ. ઓકે, જસ્ટ ખાલી યસ કહી દો કે તમને અવાજ આવે તો ચાલુ કરી લઈએ આપણે. ઓકે, સો ફર્સ્ટ આપણે દેખીએ લીવર. તમને અહીંયા સ્ક્રીન પર લીવર દેખાય છે, રાઈટ. લીવરના મેક્સિમમ સપ્લાય 85% સપ્લાય કોણ કરે? તો કે પોર્ટલ વેન, રાઈટ. તો આ લીવર છે, બરાબર. લીવરના મેક્સિમમ 85% સપ્લાય પોર્ટલ વેન કરે. તમે જ્યારે દેખશો તો પોર્ટલ વેન બને છે કઈ રીતના, રાઈટ. તો આ સ્પ્લીન છે, રાઈટ, અને આ ઇન્ટેસ્ટાઇન છે. આપણે જસ્ટ ખાલી સમજી લેજો, બરાબર. તો પોર્ટલ વેન કઈ રીતે બને છે? તો બે વેનના કોમ્બિનેશનથી પોર્ટલ વેન બને. એક છે સ્પ્લેનિક વેન અને બીજું છે સુપીરિયર મિઝેન્ટ્રિક વેન, રાઈટ. આ બે વેનના, રાઈટ, સ્પ્લેનિક વેન એન્ડ સુપીરિયર મિઝેન્ટ્રિક વેન. બધા ડિટેલમાં લખતો નથી કારણ કે ટાઈમ એટલો વધારે જશે, કારણ કે લીવરના લેક્ચરમાં તમને ઓલરેડી હું કહેવાનો જ છું. સો લીવર પોર્ટલ વેન એ બે વેનના કોમ્બિનેશનથી બને, સ્પ્લેનિક વેન એન્ડ સુપીરિયર મિઝેન્ટ્રિક વેન. એક ડિઝીઝ છે જેનું નામ છે સિરોસિસ ઓફ લીવર. સિરોસિસ ઓફ લીવરની કન્ડિશનમાં થાય શું? તો સિરોસિસ ઓફ લીવરની કન્ડિશનના અંદર જે લીવર છે, આ લીવર એ ફાઇબ્રોસ થઈ જાય. લીવરના અંદર ફાઇબ્રોસિસ થઈ જાય. જે લીવરના જે મેન સેલ હિપેટોસાઇટી એ ફાઇબ્રસ ટિશ્યુના અંદર કન્વર્ટ થઈ જાય. તો એના કારણે હવે પોર્ટલ વેનનું કામ શું છે? તો સ્પ્લીનમાંથી અને જે બી ઇન્ટેસ્ટાઇનમાંથી જે એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ છે એ લીવર તરફ લઈ જવાનું કામ કરશે પોર્ટલ વેન, રાઈટ. પણ પ્રોબ્લેમ શું થયો છે કે લીવર અહીંયા ફાઇબ્રોસ થઈ ગયું છે. તો લીવરના ફાઇબ્રોસ થવાના કારણે સ્પ્લેનિક વેનમાંથી જે બ્લડ આવશે અને અહીંયા સુપીરિયર મિઝેન્ટ્રિક વેનમાંથી જે બ્લડ આવશે એ અહીંયા પોર્ટલ વેનના અંદર એકઠું થશે, કારણ કે આગળ જઈ નહીં શકતું, બીકોઝ લીવર આખું ફાઇબ્રોસ થઈ ગયું ઇન ધી કન્ડિશન ઓફ સિરોસિસ ઓફ લીવર. થોડી વધારે એનાટોમી હજી કે આગળ સમજીએ તો આ ઇસોફેગસ સમજી લો કે આ ઇસોફેગસ અને આ રેક્ટમ, રાઈટ. આટલું સમજી લેવાનું. ઇસોફેગસ, બરાબર, બધા લખતો નથી હું. ઇસોફેગસ અને આ રેક્ટમ, રાઈટ. થશે શું? ઇન ધી કન્ડિશન ઓફ સિરોસિસ ઓફ લીવર, જે પોર્ટલ વેનમાંથી બ્લડ છે એ લીવરના આગળ મતલબ પાસ નહીં થઈ શકતું. એના કારણે પોર્ટલ વેનના અંદર અહીંયા બ્લડનું પ્રેશર વધશે, જેના આપણે પોર્ટલ હાઇપરટેન્શન કહીએ. સિમ્પલ ખ્યાલ આવ્યો? ઓકે, હવે કેવું છે કે પોર્ટલ નોર્મલ તમે એનાટોમી સમજો. જે પોર્ટલ વેન છે, આ પોર્ટલ વેનની એક બ્રાન્ચ એ ઇસોફેગસમાં જાય છે. કઈ બ્રાન્ચ છે એ બધું પછી વાત, જસ્ટ ખાલી યાદ રાખો. પોર્ટલ વેનમાંથી એક વેન નીકળે છે જે ઇસોફેગસમાં જાય છે, અને બીજી એક બ્રાન્ચ કે જે પોર્ટલ વેનમાંથી નીકળે છે કે જે રેક્ટમમાં આ રીતના જાય છે અને એને સપ્લાય કરે છે, રાઈટ. ઇન કન્ડિશન ઓફ પોર્ટલ હાઇપરટેન્શન અહીંયા બ્લડનું પ્રેશર ઘણું બધું વધી ગયું છે, અને બ્લડનું પ્રેશર ઘણું બધું વધવાના કારણે આગળ તો જઈ નહીં શકતું, લીવરના અંદર તો જઈ નહીં શકતું બ્લડ, બીકોઝ ઓફ ફાઇબ્રોસિસ. તો હવે આ જે બ્લડ છે ને એ આ વેનમાંથી અને નીચેની વેનમાંથી પ્રેશર ક્રિએટ કરે, વધારે પડતું પ્રેશર ક્રિએટ કરે, રાઈટ. અને પ્રેશર ક્રિએટ કરવાના કારણે ઇસોફેગસના અંદર એરી જે આ વેન છે એ બસ્ટ થાય છે, તૂટે છે, અને તૂટવાના કારણે ઇસોફેગસમાં અહીંયા બ્લીડિંગ થાય છે, અને આ બ્લીડિંગ એ ઉપરથી નીકળે છે, જે કન્ડિશનના આપણે હિમેટેમેસિસ કહીએ. હિમેટેમેસિસ. વોટ ઇઝ હિમેટેમેસિસ? તો બ્લીડિંગ ઇન વોમિટિંગના અંદર બ્લીડ આવશે, ધેટ ઇઝ હિમેટેમેસિસ. એક શબ્દ હિમોપ્ટિસિસ, તો કફના અંદર બ્લીડિંગ આવશે. આ બધું એટલા માટે સમજાવું કે સેમ રક્તપિત્તના અંદર આ સમજવાનું આપણે. ઓકે, પણ જસ્ટ ખાલી મોડર્ન વ્યૂ લઈ લું કે તમે ઇઝીલી રક્તપિત્તને સમજી ગયો, રાઈટ. તો ઉપરની જે વેન જે ઇસોફેગસના અંદર ખુલે છે, તો બીકોઝ ઓફ પોર્ટલ હાઇપરટેન્શન એ જે વેન છે બસ્ટ થશે અને તમને હિમેટેમેસિસ જોવા મળશે. આ કન્ડિશનને આપણે કહીએ ઇસોફેજિયલ વરાઇસિસ. ઓકે, નીચેની વેનમાં બી પ્રેશર વધે છે, એના કારણે અહીંયા તમને હેમેરોઇડ જોવા મળશે અને અહીંથી બી નીચેથી બી બ્લીડિંગ થશે, રાઈટ. તો બે જગ્યાએથી બ્લીડિંગ થાય છે. એક ઉપરથી થાય છે બ્લીડિંગ, મોઢા થ્રુ થાય છે, માઉથ થ્રુ થાય છે, અને સેકન્ડ એ એનાલ કેનાલ થ્રુ બ્લીડિંગ થાય છે, રેક્ટમ થ્રુ બ્લીડિંગ થાય છે, નીચેના ભાગમાંથી બ્લીડિંગ થાય છે. તો સિમ્પલ, રક્તપિત્તના બે પ્રકાર, ઉર્ધ્વગ રક્તપિત્ત એન્ડ અધોગ રક્તપિત્ત. સિમ્પલ. તો આ રીતના સંહિતાકારે રક્તપિત્તના બે પ્રકાર આપ્યા છે, ઉર્ધ્વગ રક્તપિત્ત અને અધોગ રક્તપિત્ત. એકદમ સિમ્પલ. વધારે સમજીએ આપણે. આ એકદમ તમને સમજાઈ ગયું, રાઈટ. સો રક્તપિત્તના બે ટાઈપ છે, ઉર્ધ્વગ રક્તપિત્ત અને અધોગ રક્તપિત્ત.
બરાબર. હવે આપણે વાત કરીએ ઉર્ધ્વક રક્તપિત્તની. ઓકે, આ ઇસોફેગસ છે, ઇસોફેગસ, રાઈટ, સ્ટમક, અને નીચે આપણે રેક્ટમ લઈ લઈએ, રાઈટ. તો ઉર્ધ્વક રક્તપિત્ત અને અધોગ રક્તપિત્ત. રક્તપિત્ત છે તો રક્ત અને પિત્ત તો હશે જ, ઠીક છે, નીચે બી રક્ત અને પિત્ત તો હશે. હવે વાત કરીએ આપણે ઉર્ધ્વક રક્તપિત્તની. તો ઉર્ધ્વક રક્તપિત્તની વાત કરીએ તો મને કયો આમાશયમાં મુખ્ય કયો દોષ હોય? આમાશયમાં મુખ્ય કયો દોષનું સ્થાન? કોઈ મને કહેશે આમાશયમાં મુખ્ય કયા દોષનું સ્થાન? કફ દોષ. યસ, કફ દોષ. અકોર્ડિંગ ટુ ચક્રપાણી, કફ એન્ડ પિત્ત, રાઈટ. ચક્રપાણી શું કહે? અપર આમાશય જે ઉર્ધ્વ આમાશય છે ત્યાં કફનું સ્થાન અને અધો આમાશયમાં પિત્તનું સ્થાન, આવું ચક્રપાણી કહે છે. આપણે અહીંયા મેટર કરશે કફ, રાઈટ. તો રક્ત પિત્ત પ્લસ કફ, સિમ્પલ. જ્યારે આપણે વાત કરીએ અધોગ રક્તપિત્ત, તો અધોગ જે રેક્ટમ છે, જે આપણે અકોર્ડિંગ ટુ આયુર્વેદા પક્વાશય વાળો એરિયા કહીએ, તો ત્યાં કયા દોષનું સ્થાન છે? કોઈ મને કહેશે કયા દોષનું સ્થાન છે? વાત સિમ્પલ, ઓકે, રાઈટ. આ જ વસ્તુઓ સિમ્પલ. રક્તપિત્ત પ્લસ કફ, રક્તપિત્ત પ્લસ વાત, રાઈટ. હું જયારે તમને સંસ્કૃત જે અહીંયા સંસ્કૃતના શ્લોક આવશે ને તો પછી હું તમને એ રીતના નહીં સમજાવી શકું, આ રીતના આકૃતિ પ્રમાણે, એ રીતના તમને વહેલા સમજાવી દીધું. આટલું તમને આઈડિયા હશે ને તો મારે ઘણું ઈઝી રહેશે મને આજનું રક્તપિત્તનું ચેપ્ટર લેવામાં, રાઈટ. તો આપણે રક્તપિત્તની શરૂઆત કરીએ. ચરક સંહિતાના અંદર જેટલા બી ચિકિત્સા સ્થાન વાળા સ્પેશિયલી ચેપ્ટર છે એમાં ગુરુ શિષ્ય સંવાદ રૂપે આખા ચેપ્ટરની ચર્ચા કરાયેલી. ગુરુ છે અહીંયા પુનર્વસુ આત્રે અને શિષ્ય સ્પેશિયલી છે અગ્નિવેશ. તો અગ્નિવેશ અમુક પુનર્વસુ આત્રેયના ક્વેશ્ચન પૂછે છે અને આત્રે જે એના આન્સર આપે છે એના દ્વારા આખી ચરક ચિકિત્સા લખાયેલી એવું કહી શકાય, રાઈટ. આપણે વાત કરીએ રક્તપિત્ત ચિકિત્સાની, બરાબર. તો રક્તપિત્ત ચિકિત્સાના અંદર તો એવું હતું કે પુનર્વસુ આત્રેયજી એમના શિષ્યો અગ્નિવેશ આદિ શિષ્યો સાથે પંચગંગ પ્રદેશ, એઆઈપીસીટી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પંચગંગ પ્રદેશ જે હાલનો પંજાબ એ એરિયામાં જસ્ટ ભ્રમણ કરતા હતા. અને ભ્રમણ કરતા કરતા અગ્નિવેશજીના કોઈક પ્રશ્ન ઉદ્ભવ્યો કે રક્તપિત્ત રિલેટેડ તમે અમુક માહિતી અમને આપો, એવું પુનર્વસુ આત્રેયને ક્વેશ્ચન પૂછો. અને પછી પુનર્વસુ આત્રે એમનો જે જવાબ છે એ આખા અધ્યાય રૂપે આપ્યો છે, દેટ ઇઝ રક્તપિત્ત ચિકિત્સા, બરાબર. ઓકે, તો શરૂઆત કરીએ આપણે 5મા નંબરના શ્લોકથી. મહાગદમ મહાવેગમ અગ્નિવત શીઘ્રકારી ચ હેતુ લક્ષણ વિશીઘ્ર રક્તપિત્ત ઉપાચરેત તસ્ય ઉષ્ણ તીક્ષ્ણ અમ્લ ચ કટુની લવણાની ચ ગર્મશ્ચ અન્નવિદાહશ્ચ હેતુ પૂર્વ નિદર્શિત. સો એઆઈપીજીટી 2024 નો ક્વેશ્ચન, મહાગદમ મહાવેગમ અગ્નિવત શીઘ્રકારી ચ કયા રોગ માટે કીધેલું? આ 2024 એઆઈપીજીટી નો ક્વેશ્ચન, તો એ રક્તપિત્ત નો આન્સર આવશે. થોડું અન્ય આપણે સાથે સાથે લખી દઈશું કે મહાગદ એ કયા રોગોને કીધેલું હોય, કયા કયા રોગને મહાગદ કીધેલું હોય, રાઈટ. તો જસ્ટ યાદ રાખો મહાગદ, તો આ રીતના યાદ રાખો સાર, કે ભાઈ ઘણા બધા રોગોનો સાર, ધેટ ઇઝ મહાગદ, જસ્ટ યાદ રાખવા માટે. તો વોટ ઇઝ સાર? એસ એટલે શોથ, એ એટલે અતત્વ અભિનિવેશ અને આર એટલે રક્તપિત્ત. આ રીતના યાદ રાખો, ઓકે. નાઉ એક બીજો એક શબ્દ છે મહાબલ. મહાબલ કોના માટે કીધેલું હોય? રાજ્યક્ષમા માટે. આ કોને કીધું? પણ સુશ્રુત મહારાજે કીધું, ખાસ યાદ રાખજો. પણ મહાબલ તૃષ્ણા, મહાબલ શું હોય? તૃષ્ણા. એવું કોને કીધેલું? તો ચરકજી કીધેલું. આગળ ચરક ચિકિત્સામાં આવશે, રાઈટ. તો મહાબલ એવું તૃષ્ણા માટે કોને કીધું? ચરકજીએ કીધેલું હોય. જ્યારે મહાબલ એ રાજ્યક્ષમા માટે કોને કીધેલું? તો સુશ્રુત મહારાજે કીધેલું, ખાસ યાદ રાખજો, બરાબર. જ્યારે આપણે રક્તપિત્તની વાત કરીએ, બરાબર, તો બે શબ્દો છે અહીંયા, રક્ત અને પિત્ત. તો થશે શું કે જેમ કે મારી પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ, બરાબર. મારી પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ મતલબ પિત્ત મારી ધાતુ છે જે મને સાચવે છે, જે મારા શરીરને સાચવે છે. પણ જો કોઈ કારણસર હું ઉષ્ણ તીક્ષ્ણ એ રીતના સબસ્ટન્સ લેવાની શરૂ કરું કે જે મારા શરીરના અંદર પિત્તને વધારે, તો આ પિત્ત છે હવે એ દોષ રૂપે કામ કરશે. આમ એકચ્યુઅલી પિત્ત એ ધાતુ છે કે જે મારા શરીરને મેન્ટેન કરે છે, કે જ્યારે એ પ્રકૃતિ રૂપ પ્રાકૃત રૂપમાં રહે છે ત્યારે જે મારી પ્રકૃતિ છે. પણ અમુક સબસ્ટન્સ કે જે પિત્તને વધારે એવા હું લઉં છું તો એ પિત્ત વધશે. કેવા સબસ્ટન્સ લખી દેખો? ઉષ્ણ તીક્ષ્ણ અમ્લ કટુ લવણ ગર્મ વિદાહી અન્ન. આ બધી વસ્તુ શું કરશે? પિત્તને વધારશે. અને વધેલું પિત્ત શું કરશે? રક્તને બગાડશે. કેમ ભાઈ? પિત્ત ઓનલી રક્તને જ કેમ બગાડી શકે? રસ અસ્થિ માંસ એનું કેમ નામ ના લીધું? કોઈ કહેશે એનું કેમ નામ ના લીધું? વેરી ગુડ, બીકોઝ ઓફ આશ્રય ભાવ, બરાબર. તો પિત્તનો રક્ત સાથે આશ્રય ભાવ. બીજું તમે વસ્તુ દેખી હશે કે જે કફ દોષ એનો સંબંધ રસ ધાતુ સાથે. તમે દેખો રસ ધાતુનો મળ શું? કફ છે. રક્ત ધાતુનો મળ શું? પિત્ત છે.
રાઈટ. તો આ રીતના બી સંબંધ છે, બરાબર. તો આ બધા એવા હેતુ છે કે જેના કારણે પિત્ત વધશે. આ વધેલું પિત્ત કરશે શું? તો કે ભાઈ રક્તને દૂષિત કરશે. તો દેખીએ આપણે 7મા નંબરનો શ્લોક, તેર હેતુ ભી સમુત્ક્લિષ્ટમ પિત્તમ રક્તમ પ્રપદ્યતે તદ યોનિત્વાત પ્રપન્નમ ચ વર્ધતે તત પ્રદૂષયન તસ્ય ઉષ્મણા દ્રવોર ધાતુર 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 પ્રસિચ્યતે સ્વિદ્યતતેન સંવૃદ્ધિ ભૂયસ્તદતિ ગચ્છતિ. હવે જે હું તમને મોડર્ન ટોપિક ભણાયો હતો, બસ આ 7મા અને 8મામાં પૂરેપૂરું રિલેટ થશે. દેખીએ આપણે કઈ રીતે. શું શું કીધું કે તેર હેતુ ભી સમુત્ક્લિષ્ટ, મતલબ આ હેતુથી વધેલું પિત્ત, આ હેતુથી વધેલું પિત્ત શું કરશે? રક્તમ પ્રપદ્યતે, રક્ત પાસે જશે અને શું કરશે? તદ યોનિત્વાત પ્રપન્નમ ચ વર્ધતે તત પ્રદૂષ્ય. તદ યોનિત્વાત મતલબ કે રક્ત અને પિત્તની યોનિ સેમ, રક્ત અને પિત્તની યોનિ સેમ, એનો મતલબ શું? યોનિ મતલબ ઉત્પત્તિ સ્થાન, અને રક્ત અને પિત્તનું ઉત્પત્તિ સ્થાન ખ્યાલ છે? રક્ત અને પિત્તનું ઉત્પત્તિ સ્થાન શું? કોઈ મને કહેશે? રક્ત અને પિત્તનું ઉત્પત્તિ સ્થાન કયું? યકૃત. વેરી ગુડ, યકૃત. સ્પેશિયલી મને કોઈ કહેશે યકૃતમાં કયું પિત્ત આવેલું? રંજક પિત્ત, રાઈટ. તો પિત્ત તો આપણે ખબર પડી ગઈ. રક્તનું કઈ રીતે? રક્તનું તમે કઈ રીતે કીધું? શું રેફરન્સ છે કે ભાઈ રક્તનું ઉદ્ગમ સ્થાન યકૃત? તમે મજ્જા બી કઈ કહેતા હતા, બોન મેરો બી કઈ કહેતા હતા. યકૃત કેમ? તો તમે કોઈ મને આન્સર આપી શકે? કેમ યકૃત રક્તનું ઉદ્ગમ સ્થાન? વેરી ગુડ, વેરી ગુડ. જ્યારે આપણે વાત કરીએ સ્ત્રોતસની, જ્યારે આપણે વાત કરીએ સ્ત્રોતસની, તો સ્ત્રોતસ મતલબ શું? તો એક વહન કરનારી ચેનલ. ઓકે. તો વહન કઈ રીતે કરશે? હવે આ મારું એક આ મેં એક મારી રીતે રિલેટ કર્યું છે. સાચું ખોટું તમારે મને કહેવાનું છે, તમારે અનુભવવાનું છે કે એકચ્યુઅલી સાચું છે ખોટું છે. આ વસ્તુ તમારે બીજા સ્ત્રોતસના અંદર પણ ઇમ્પ્લિફાય કરી શકો. જેમ કે મેં તમને સિમ્પલ કહું, અહીંયા મેં ડ્રો કરું છું કે બીજું આપણે એક પીક લઈ લઈએ. ઓકે. જેમ કે આ રક્તવહ સ્ત્રોતસ છે, અહીંયા મેં યકૃત ડ્રો કરું છું, અહીંયા મેં પ્લીહા ડ્રો કરું છું, રાઈટ. ઓકે. તમે જ્યારે દેખશો કે ડ્યુરિંગ ઇન્ટ્રાયુટેરાઇન લાઈફ, લીવર છે ને, લીવર ઇન્ટ્રાયુટેરાઇન લાઈફના અંદર લીવર એ બ્લડ પ્રોડ્યુસ કરે છે. પછી જેમ જેમ સમયગાળો જાય, જેમ જેમ ઉંમર વધે એમ બોન મેરો માં એ વસ્તુ એક કર્મ ટ્રાન્સફર થઈ જાય છે કે બોન મેરો પછી આરબીસી બનાવે છે, બ્લડ ફોર્મેશન કરે છે. બટ ઇન ઇન્ટ્રાયુટેરાઇન લાઈફ જે લીવર છે એ બ્લડ ફોર્મ કરે છે. અને મને કોઈ કહેશે સ્પ્લીનનું કામ શું? તો પછી આરબીસી રિલેટેડ સ્પ્લીનનું કામ શું? ડિસ્ટ્રક્શન ઓફ આરબીસી. વેરી ગુડ, ડિસ્ટ્રક્શન કરવાનું, બસ એ જ વસ્તુ હોય. તો સ્ત્રોતસનું કામ શું? તો સ્ત્રોતસ એ કોઈ એક ધાતુ હશે કે જેની એક જગ્યાએ એની ઉત્પત્તિ થતી હશે અને એક જગ્યાએ એનો વિનાશ થતો હશે. આ વસ્તુ તમે અલગ અલગ સ્ત્રોતસના અંદર ઇમ્પ્લિફાય કરી શકો, રાઈટ. નાવ આપણા પોતાના જે રક્તપિત્ત વાળા ટોપિક પર આવીએ, બરાબર. તો દેખો શું લખીએ તો તસ્ય ઉષ્મણા. હવે ઓકે, આ દેખ લીધો આપણે. તદ યોનિત્વાત પ્રપન્નમ ચ વર્ધતે તત પ્રદૂષણ. ભાઈ રક્ત અને પિત્તની યોનિ સેમ, અને રક્ત અને પિત્તની યોનિ સેમ માટે થશે શું? જે પિત્ત છે એ રક્તના, જે પિત્ત છે એ રક્તને પ્રદૂષિત કરશે, બરાબર. માટે લખ્યું કે વર્ધતે તત પ્રદૂષયન, એને પ્રદૂષિત કરશે, રાઈટ. પછીનું જે વાક્ય છે એઆઈપીજીટી કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તસ્ય ઉષ્મણા દ્રવોર ધાતુર ધાતુર પ્રસિચ્યતે. શું થશે કે સમજી લો કે ભાઈ આ બ્લડ વેસલ છે. સમજી લો કે એક જ મિનિટમાં એવી સારી એવી સ્પેસ દેખ લેવા દો કે સમજી લો કે આ બ્લડ વેસલ છે, રાઈટ. કે જે લીવરનો સપ્લાય કરે. જસ્ટ ખાલી એક આપણે બોડીની કોઈ બી બ્લડ વેસલ લઈ ગઈએ, જસ્ટ આપણે ખાલી કોઈ બી એક બ્લડ વેસલ લઈ લીધી કે જેના અંદર રક્તનું વહન થાય, રાઈટ. હવે થશે શું? મારી પ્રકૃતિ પિત્ત છે, મેં પિત્ત વધારે એવા સબસ્ટન્સનું સેવન કર્યું છે, એના કારણે મારા શરીરના અંદર રહેલું પિત્ત શું કરશે? આ રક્તને બગાડશે. પિત્ત શું કરશે? રક્તને બગાડશે. ઓકે. એક વસ્તુ ખબર પડી કે ભાઈ રક્તવહ જે બી રક્તવાહિની છે એના અંદર પિત્ત આવ્યું તો એના કારણે એના જે વોલ્યુમ છે એની વૃદ્ધિ થશે, મતલબ કે જે અંદર રક્ત છે એની વૃદ્ધિ થશે. કેમ વૃદ્ધિ થશે? કારણ કે એના અંદર પિત્ત આવ્યું છે. ઓકે. એક વસ્તુ. સેકન્ડ વસ્તુ શું? તો જે પિત્ત છે, પિત્ત કેવું છે ભાઈ? ઉષ્ણ છે. પિત્ત ઘણું ગરમ છે. તો પિત્ત પોતાની ગરમીના કારણે આજુબાજુની જે બીજી ધાતુ છે, માંસ છે, મેદ છે, રાઈટ, એ બધાને પણ પીગાળશે. અને પીગાળીને શું કરશે? જે બી દ્રવ મટીરિયલ પીગાળીને બહાર નીકળશે એ બધું પણ રક્તવાહિનીના અંદર આવશે. તો ઇવેન્ચ્યુઅલી થશે શું? તો કે ભાઈ રક્તવહ સ્ત્રોતસ રક્તવાહિનીના અંદર હાઇપરવોલેમિયા થશે, વોલ્યુમ વધશે, રાઈટ. અને આ હાઇપરવોલેમિયા તમને અહીંયા જોવા મળતું હતું જ્યારે હું તમને મોડર્ન પોર્શન કીધો હતો પોર્ટલ વેનનો, રાઈટ. જેમ કે લીવર છે, પોર્ટલ વેન, તો પોર્ટલ વેનના અંદર અહીંયા હાઇપરવોલેમિયા થતું હતું બીકોઝ ઓફ ફાઇબ્રોસિસ ઓફ લીવર. ફાઇબ્રોસિસ ઓફ લીવરના કારણે અહીંથી બ્લડ તો પાસ થતું નહોતું, એના કારણે અહીંયા હાઇપરવોલેમિયા થતું હતું.
પ્રેશર વધતું હતું અને પ્રેશર વધવાના કારણે ઉપરથી અને નીચેથી બ્લડ નીકળતું હતું, જે કન્ડિશન આપણે પોર્ટલ હાઇપરટેન્શન કહેતા હતા. સેમ વસ્તુ અહીંયા તમને જોવા મળે કે નહીં મળતી? અહીંયા બી સેમ જ છે. દેખો લખ્યું કે તસ્ય ઉષ્માના, કોની ઉષ્મા ભાઈ? તસ્ય ઉષ્માના એટલે પિત્તની ઉષ્મા. પિત્તની ઉષ્માના કારણે તસ્ય ઉષ્માના દ્રવોર ધાતુર ધાતુર પ્રસિદ્ધ, જે બી ધાતુઓ છે એના દ્રવના અંદર કન્વર્ટ કરશે. અને બધું દ્રવ ઇવેન્ચ્યુઅલી ક્યાં આવશે? તો કે ભાઈ વાહિનીના અંદર, જે રક્તવાહિની છે એના અંદર આવશે. અને શું કરશે? સ્વિદ્યત તેન સમૃદ્ધિ, જે રક્તવાહિની છે એના અંદર ફ્લુઇડને વધારશે, હાઇપરવોલેમિયા કરશે. લખ્યું છે દેખો સમૃદ્ધિ ભૂયસ્તદ અધિગચ્છતિ. તો આ રક્તપિત્તની સંપ્રાપ્તિ. અને અહીંયા વોલ્યુમ વધશે અને વોલ્યુમ વધવાના કારણે થશે શું? તો જે એની જે પેરેલલ જે નાની નાની જે વેઇન છે અથવા તો લાઈક વેઇન છે એ ત્યાંથી બસ્ટ થશે. રાઈટ? તો રક્તપિત્ત શું છે ભાઈ? શરીરના અંદર કોઈ બી પાર્ટમાંથી એબનોર્મલી બ્લડ બહાર આવે, દેટ ઇઝ રક્તપિત્ત. ચાહે મુખથી આવે, રાઈટ, હિમેટેમેસિસ હોય, હિમોપ્ટિસિસ હોય, તો પછી એનાલ કેનાલ થ્રુ આવે, કા પછી ભલે ન હેમરેજિક ટાઈપ ઓફ સ્ટ્રોક જ કેમ ના રહ્યો. હેમરેજિક ટાઈપ ઓફ સ્ટ્રોક તમને ખબર ને? સ્ટ્રોકના બે ટાઈપ હોય, હેમરેજિક અને ઇસ્ટેમિક. હેમરેજિકમાં સિમ્પલ તમને શું થાય કહી દઉં, ડિટેલમાં મને નહીં લઉં. હેમરેજિકમાં કઈ રીતના હોય તો કે ભાઈ જે બ્રેનની જે આર્ટરી છે ત્યાં પ્રેશર વધી જાય છે. હા ને? શરીરનું જે બ્લડ પ્રેશર છે ઘણું બધું વધી જાય છે. શરીરનું બ્લડ પ્રેશર વધવાના કારણે જે બ્રેનની જે આર્ટરી છે જે ઘણી જ ફ્રેજાઇલ હોય છે એ બસ્ટ થાય છે. બસ્ટ થવાના કારણે અહીંયા બ્લડ લીક થાય છે. જે બ્લડ છે ઇન્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટમાંથી એક્સ્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટમાં આવે છે અથવા તો બ્રેનના અંદર આવે છે. અને આ કન્ડિશનને આપણે હેમરેજ કહીએ છીએ. રાઈટ? આ કન્ડિશન આપણે હેમરેજિક સ્ટ્રોક કહીએ છીએ. તો આ બી શું? એક પ્રકારનું રક્તપિત્ત કે જ્યાં પ્રેશર વધ્યું, પ્રેશર વધવાના કારણે રક્ત બહાર આવે છે. ઘણું સિમ્પલ, બરાબર? તો આથી રક્તપિત્તની સંપ્રાપ્તિ. આગળ દેખીએ 9મા નંબરનો શ્લોક શું કહે? સંયોગાદ દૂષણાત તત્તુ સામાન્યાદ ગંધવર્ણયો રક્તસ્ય પિત્તમાખ્યાત રક્તપિત્ત મનીષિભિ. એ જ વસ્તુ મેં તમને કીધી. થશે શું ભાઈ? આ એકલી રક્તપિત્તની નિરુક્તિ. તો ભાઈ પિત્ત બગડ્યું છે જે રક્તને બગાડે છે. બસ એ જ વસ્તુ છે આના અંદર. સંયોગાત, ભાઈ પિત્તનો રક્ત સાથે સંયોગ થાય. ઠીક. દૂષણાત તત્તુ, પિત્ત એ રક્તને દૂષિત કરે. ઠીક, કરે છે. સામાન્યાદ ગંધવર્ણયો, મતલબ પિત્ત અને રક્ત બંનેનો વર્ણ અને ગંધ બંને સેમ. કારણ બીકોઝ ઓફ બંનેનો આશ્રય સંબંધ. રાઈટ? અને રક્તમાંથી જ પિત્ત એ રક્તનો જ મળ છે. બંનેનું ગંધ અને વર્ણ સમાન છે. રક્તસ્ય પિત્તમાખ્યાત રક્તપિત્ત મનીષિભિ. અને આ કન્ડિશનને આપણે રક્તપિત્ત કહીએ. ઘણું સિમ્પલ. 3 વસ્તુ છે. સંયોગ થાય છે, એને દૂષિત કરે છે, અને હારે એની ગંધ અને વર્ણ પણ સેમ છે. આ કન્ડિશનને આપણે રક્તપિત્ત કહીએ છીએ. 10મા નંબરનો શ્લોક જે મેં તમને ઓલરેડી કહી દીધું, પ્લિહાનમ ચ યકૃત ચેવ તદ અધિષ્ઠાય વર્તતે સ્ત્રોતાંસી રક્તવાહિની તન્મૂલાની હિ દેહિનામ. શું કીધી? એ જ વસ્તુ કહી દીધી. તો પ્લિહાનમ ચ યકૃત ચેવ તદ અધિષ્ઠાય વર્તતે. તદ અધિષ્ઠાય, તદ એટલે ભાઈ કોનું અધિષ્ઠાન? તો ભાઈ પિત્તનું અધિષ્ઠાન કીધું. ભાઈ પિત્તનું અધિષ્ઠાન શું? તો યકૃત અને પ્લિહા. બીજું શું કીધું? તો ભાઈ સ્ત્રોતાંસી રક્તવાહિની તન્મૂલાની હિ દેહિનામ. તો ભાઈ જે રક્તવાહી સ્ત્રોત છે એનું મૂળ પણ યકૃત પ્લિહા. રાઈટ? તો રક્ત અને પિત્તનું સિમ્પલ કહી દીધું કે પિત્તનું સ્થાન બી યકૃત પ્લિહા કીધું. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે જીપીએસસી ના અંદર આ ક્વેશ્ચન પૂછાણો હતો કે રક્તપિત્તમાં કયા પિત્તનું ઇન્વોલ્વમેન્ટ તમને જોવા મળે? પ્રશ્ન એવો પૂછાણો હતો, રક્તપિત્તમાં કયા પિત્તનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળે? કોઈ મને કહેશે આ લાઈન થ્રુ, આ લાઈનનો રેફરન્સ લાઈન મને કોઈ કહેશે કે રક્તપિત્તમાં કયા પિત્તનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળે? ઓબ્વિયસલી રંજકપિત્ત, બીકોઝ યકૃતના અંદર રંજકપિત્ત આવેલું હોય. બરાબર? બસ આ જ વસ્તુ. 10મા નંબરનો શ્લોક. 11મા નંબરના શ્લોકમાં જઈએ આપણે. તો ભાઈ જે બી રક્તપિત્ત છે, બરાબર, એ કન્ડિશનમાં વાતનું વધારે ઇન્વોલ્વમેન્ટ હોય, પિત્તનું વધારે ઇન્વોલ્વમેન્ટ હોય, તો ભાઈ કફનું વધારે ઇન્વોલ્વમેન્ટ હોય. એના આધારે એના અમુક સિમ્ટમ આપેલા છે. ઘણા સિમ્પલ હોય. જે પીજીની પ્રિપેરેશન કરે એના સિમ્ટમ યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ ખાલી પિત્તના સિમ્ટમ યાદ રાખવાની જરૂર હોય. જે યુનિવર્સિટીની એક્ઝામ માટે તૈયારી કરે એને રાખવા જરૂરી છે. કેમ હું ના પાડું જે એઆઈપીસીટી ઓર જીપીએસસી એસ્પિરન્ટ્સ છે એ લોકો માટે? તો તમે દેખો, કફ દેખો ભાઈ, તમે કફના લક્ષણ દેખો તો બ્લીડિંગ કેવું આવશે? જ્યારે કફ પ્રીડોમિનન્ટ રક્તપિત્ત હશે ત્યારે બ્લીડિંગ કેવું આવશે? સાંદ્ર, પાંડુ, સ્નેહ, પિચ્છિલ. કેવા જેવું છે? આ બધા કફના લક્ષણો સિમ્પલી ખબર પડી જાય. તો આ બધું કઈ યાદ રાખવા જેવું નહીં. એક્ઝામ એવું કઈ ના પૂછાય કે ભાઈ સ્નેહ એ કયા રક્તપિત્તનું લક્ષણ છે, એવું ના પૂછાય. પૂછાય તો આખી લાઈન મૂકશે કે સાંદ્ર સ પાંડુ સ્નેહ પિચ્છિલ. રાઈટ? કોઈ મને કહેશે સ્નેહ કયા દોષનો ગુણ? કયા દોષનો ગુણ સ્નેહ? પિત્ત. રાઈટ? આ વસ્તુ ખાસ યાદ રાખજો. એનું બી એક સાયન્ટિફિક રીઝન પછી
ओके कही दू चलो सस्नेह देखो आमा कई रीतना होय सिंपल तमे एक नियम सांभळ्यो छे पदार्थना अंदर यत् पिंडे तत् ब्रह्मांडे राइट तो जे पिंडमां छे जे पृथ्वीमां छे ब्रह्मांडमां छे सिंपल वस्तुओ पहला આપણે पिंड विषय देखीए પછી ब्रह्मांड विषय देखीए पहला ब्रह्मांड विषय देखीए ब्रह्मांडमां कई रीतना होय કે તમે હવન જો કરતા હોય રાઈટ તો હવનમાં કઈ રીતના હોય અગ્નિ હોય હવે આ અગ્નિને પ્રજ્વલિત માર કરવી છે તો અગ્નિને પ્રજ્વલિત કરવા માટે શું જોઈએ કોઈ મને કહેશે હવનમાં આપણે શું નાખીએ અગ્નિને પ્રજ્વલિત કરવા માટે ઘી નાખીએ સિમ્પલ ઘી નાખીએ સેમ આપણે અગ્નિના જેમ કે આ તો બ્રહ્માંડમાં તમને બ્રહ્માંડમાં આ વસ્તુ જોવા મળે તો અગ્નિને પ્રજ્વલિત કરવા માટે આપણે ઘી નાખીએ તો પિંડમાં શું લેશો આપણે પિંડમાં લેશો અગ્નિની જગ્યાએ પિત્ત એવું સુશ્રુતે કીધેલું કે જે અગ્નિ છે ને અગ્નિ એ જ પિત્ત છે એવું સુશ્રુતે કહી દીધું છે એના ચરક સુશ્રુત સૂત્ર 15મા ચેપ્ટરના અંદર કે જે અગ્નિ છે એ જ પિત્ત છે એવું કહી દીધું જે ચરક એવું નથી કીધું ચરક એ અગ્નિ અને પિત્તને અલગ અલગ કીધું છે બરાબર તો પિંડના અંદર પિત્ત છે અને આ પિત્તનો જ્યારે તમારે પ્રજ્વલિત કરવું વધારવું ત્યારે શું જરૂર પડશે સ્નેહ સસ્નેહ એટલા માટે તમે દેખો જ્યારે પિત્તના ગુણો કીધા ને ત્યારે એવું નહીં કીધું કે સ્નેહ જ્યારે તમે એના પિત્તના ગુણો દેખો સસ્નેહ ઉષ્ણમ તીક્ષ્ણમ દ્રવમ અમ્લમ સરમ કટું એવું નથી કીધું કે સ્નેહ ઉષ્ણ તીક્ષ્ણ એવું નથી કીધું એને શું શબ્દ વાપર્યો સસ્નેહ શબ્દ વાપર્યો ઓનલી સ્નેહ શબ્દ નહીં વાપર્યો તમે દેખી લેશો અષ્ટાંગ હૃદયના અંદર તમે દેખી લેજો રાઈટ તો ખાસ સસ્નેહ શબ્દ કેમ વાપર્યો બીકોઝ સસ્નેહ પિત્તના પ્રજ્વલિત થવા માટે સ્નેહ જરૂરી છે એટલા માટે સસ્નેહ સ એટલે સાથે राइट तो ओके कफना लक्षणों खबर पड़ेगी नाउ वातना लक्षणों देखिए सिंपल फरी आखी संहिता तमे फेदी मारो ज्या भी श्याव અને અરુણ આવે ને એ હંમેશા વાયુનો જ લક્ષણ હોય સિમ્પલ વસ્તુઓ બરાબર તો શ્યાવ અરુણ સફ એના ભાઈ ફીણ હાના કારણે આવે વાયુના કારણે આવે સિમ્પલ તનુ વૃક્ષ ચ વાતિકમ તનુ હોય વૃક્ષ ભાઈ વૃક્ષ વાયુનું સિમ્પટમ બધાને ખબર હે આમાં કે યાદ રાખવા જેવું નહીં જે યુનિવર્સિટી એક્ઝામની પ્રિપેરેશન કરે એને યાદ રાખવું પડશે બરાબર 12મા નંબરનો શ્લોક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે પિત્ત પ્રીડોમિનન્ટ રક્તપિત્ત હોય ત્યારે શું જોવા મળે દેખો લખ્યું કે રક્તપિત્તમ કષાયાભમ કૃષ્ણ ગોમૂત્ર સન્નિભમ મેચક આગાર ધૂમાભ અંજનાભ ચ પૈતિકમ એઆઈપીસી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઘણું સિમ્પલ છે કારણ કે દેખો વાત અને કફના લક્ષણો તમને ખબર જ છે જે વધે એ બધા પિત્તના એટલે કદાચ એક્ઝામમાં પૂછાય અને કંઈક અલગ ટાઈપનું પૂછાય તો પિત્ત જ રક્તપિત્તી કઈ નહીં કહેવાનું સિમ્પલ વસ્તુઓ કારણ કે તમે સિમ્પટમ દેખો ભાઈ કષાયાભમ ઉકાળો કેવો આવે હે ને એ રીતનો ગોમૂત્ર કેવું દેખાય ભાઈ એ રીતનું રક્ત નીકળે કૃષ્ણ નીકળે મેચક ડિફરન્ટ કલરનું નીકળે અથવા દેડકા જેવું નીકળે આગાર ઘરમાં જે ધુમાડો કેવો આવતો હોય એવું રક્ત નીકળે અંજનાભમ અંજન જે આપણે આંજણી જે અંજન કરીએ આપણે એ કેવું આવે એ રીતનું આવે રાઈટ સિમ્પલ તો આ પિત્ત રક્તપિત્ત ઇમ્પોર્ટન્ટ ખાલી એકવાર દેખ લેજો એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામના અંદર નો આગળ શું લખ્યું સંસૃષ્ટ લિંગ સંસર્ગ ત્રિલિંગ સન્નિપાતિક ઘણું સિમ્પલ કે ભાઈ જ્યારે રક્તપિત્તના અંદર સંસૃષ્ટ લિંગ સંસર્ગ જ્યારે બે દોષોનો સંસર્ગ હશે જેમ કે ભાઈ વાત અને કફનો સંસર્ગ તો કેવા લક્ષણો મળશે તો કે ભાઈ વાત અને કફના મિક્સ લક્ષણો મળશે વાતના લક્ષણો મળશે કફના લક્ષણો મળશે એ રીતના કીધું જ્યારે કોઈ પેશન્ટના અંદર 3 દોષ ભેગા છે રક્તપિત્તો છે અને હારે 3 દોષ પ્રીડોમિનન્ટ તો પેશન્ટને 3 દોષોના લક્ષણો મળશે એ જ વસ્તુઓ કઈ અલગ નહીં બરાબર એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં જસ્ટ ખાલી જાણી લેવા બરાબર ના આગળ देखिए આપણે સાધ્યતા અસાધ્યતા બરાબર જે ઓકે અહીંયા દેખી લો જે ઉર્ધ્વગ રક્તપિત્ત છે જે જેના અંદર કફનું ઇન્વોલ્વમેન્ટ એ સાધ્ય છે રાઈટ જે અધોગ રક્તપિત્ત છે વાયુવાળો એ યાપ્ય છે કોઈ પેશન્ટ એવું હશે કે જેને ઉર્ધ્વગ બી હશે ને અધોગ બી હશે દેખેલા એમ પેશન્ટ હિમેટેમેસિસ બી હોય ને પેશન્ટના રેક્ટલ નીચેના પગમાંથી બ્લીડિંગ બી થતી હોય બંને કન્ડિશન હોય તો ઉર્ધ્વગ પ્લસ અધોગ બંને રક્તપિત્ત જે પેશન્ટમાં જોવા મળે એ કન્ડિશન અસાધ્ય હશે ઓકે આ ખાસ વસ્તુ યાદ રાખજો ઉપર ઉર્ધ્વગ રક્તપિત્ત સાધ્ય અધોગ યાપ્ય અને જો બંને બાજુથી રક્ત નીકળે તો કન્ડિશન અસાધ્ય બસ એ વસ્તુ આપણે દેખ લઈએ જો કે 13મા નંબરનો શ્લોક એક દોષાનુગમ સાધ્યમ દ્વિદોષમ યાપ્યમ ઉચ્યતે યત્રિદોષમ અસાધ્યમ તમ મંદાગ્નિ અતિવેગવત વ્યાધિ ભીક્ષીણ દેહસ્ય વૃદ્ધસ્ય અનશ્નતશ્ચ યત શું કીધું પહેલા તો એક સિમ્પલ ફંડ યાદ રાખ લો કે ભાઈ એક દોષ જ છે તો કે ભાઈ સાધ્ય બે દોષ જ છે હા કોઈ બે દોષનું ઇન્વોલ્વમેન્ટ યાપ્ય અને 3 દોષ ઇન્વોલ્વમેન્ટ હતો અસાધ્ય સિમ્પલ ઓકે અસાધ્યને એમને થોડું વધારે ડિસ્ક્રાઇબ કર્યું શું કીધું એ ત્રિદોષમ અસાધ્ય દેખો શું કીધું આગળ તન મંદાગ્નિ અતિવેગવત જો પેશન્ટના રક્તપિત્તની હારે મંદાગ્નિ પણ પેશન્ટ અગ્નિ ઘણી મંદ કઈ બી ખાય તો એનું ડાયજેશન નહીં થતું અતિવેગવત જે રક્ત નીકળે છે એનો વેગ ઘણો ખતરનાક છે ઘણા ખતરનાક વેગથી રક્ત નીકળશે ઘણું બધું રક્ત નીકળે છે વ્યાધિ ભી ક્ષીણ દેહસ્ય વ્યાધિથી એનું શરીર એકદમ ક્ષીણ થઈ ગયું છે તો એવા પેશન્ટમાં બી એવા પેશન્ટનું રક્તપિત્ત પણ અસાધ્ય છે
વૃદ્ધ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વૃદ્ધ લોકોનું રક્તપિત્ત અસાધ્ય છે. અનશ્નતશ્ચેત, પેશન્ટ રક્તપિત્ત છે અને ભોજન કરતું જ નથી અને ખાવાનું ભાવતું જ નથી, ખોરાક લેતો જ નથી, તો એવા પેશન્ટ લોકોનું બી રક્તપિત્ત અસાધ્ય છે. બરાબર. 15મા નંબરનો શ્લોક. હવે આપણે વાત કરી કે ભાઈ રક્તપિત્તમાં મારો અવાજ ક્લિયર આવે છે? એકવાર ખાલી યસ કહી દો તો ચાલુ રાખીએ. રેડી. ઓકે. સો જ્યારે વાત કરીએ આપણે ઉર્ધ્વક રક્તપિત્તની અને અધોગ રક્તપિત્તની, બરાબર, તો જે ઉર્ધ્વક રક્તપિત્ત છે જે ઉપરથી નીકળશે, વાત આવી ઉપરથી, તો ઉપરથી એટલે ક્યાંથી? તો ઉપર ટોટલ 7 છિદ્ર છે, એમાંથી નીકળશે 2 નાસાના, 2 અન્નના, 2 અક્ષી અને 1 મુખમાંથી. આ રીતે 7 છિદ્રોમાંથી રક્ત નીકળી શકે. જરા નીચેની વાત કરીએ તો 1 મૂત્રમાર્ગ અને 1 મલમાર્ગ, તો આ રીતના 2, તો ટોટલ 9, 7 + 2 ટોટલ 9 છિદ્રોમાંથી રક્ત નીકળશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. ઉપર 7 છિદ્રોમાંથી અને નીચે 2 છિદ્રોમાંથી રક્ત નીકળશે. થર્ડ ટાઈપનું રક્તપિત્ત તિર્યક રક્તપિત્ત પણ આપ્યું, એ સમજીએ આપણે. એ થોડું ઇમ્પોર્ટન્ટ ફોર એઆઈબીસીટી ઓર જીપીએસસી માટે ઘણું ઇમ્પોર્ટન્ટ. એમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના છે. દેખો શું કીધું 15મા નંબરનો શ્લોક. ગતિ ઊર્ધ્વ અધશ્ચેવ રક્તપિત્તસ્ય દર્શિતા ઊર્ધ્વા સપ્તવિધ દ્વારા દ્વારા તુ અધરા ગતિ. એ જ વસ્તુ કીધી. તો ગતિ 2 રીતે થાય, કાં તો ઊર્ધ્વ થાય, કાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછે કે રક્તપિત્તની ગતિ કેટલી, તો 2, ઊર્ધ્વ અને અધ. રક્તપિત્તની ગતિ કેટલી? ઊર્ધ્વ અને અધ 2 છે, ખાસ યાદ રાખજો. ઊર્ધ્વમાં કેટલા? 7 દ્વાર છે, જે મેં તમને કહી દીધા. અને અધમાં કેટલા દ્વાર છે? 2 દ્વાર છે. સિમ્પલ. 16મા નંબરનો શ્લોક. દેખો શું લખ્યું. હવે તમને ગણાવશે. તો સપ્ત છિદ્રાણી શીર્ષી દ્વે ચ અધ. આ વાત થઈ ગઈ આપણે. 7 છિદ્રો શિરમાં એટલે ઉપર છે, એબવ થી ક્લેવિકલી, અને દ્વે ચ અધ 2 છિદ્ર નીચે છે, મલ માર્ગ અને મૂત્ર માર્ગ. પછી દેખો લખ્યું સાધ્ય ઉર્ધ્વગમ. વાહ, તો મેં તમને કહી દીધું કે ભાઈ ઉર્ધ્વક રક્તપિત્ત છે, ઉર્ધ્વક રક્તપિત્ત છે એ સાધ્ય છે, એ તો મેં તમને કહી દીધું. યાપ્ય તું અધોગમ, જે અધોગ રક્તપિત્ત છે એ યાપ્ય છે, એ બી કહી દીધું. માર્ગો તું દ્વાવ અસાધ્ય પ્રપદ્યતે, મતલબ બંને માર્ગમાંથી નીકળે તો ભાઈ અસાધ્ય, બધાને ખબર છે. આગળ દેખીએ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 17મા નંબરનો શ્લોક. આના અંદર શું કીધું? યદા તું સર્વ ચિત્રેભ્યો રોમકૂપેભ્ય એવ ચ વર્તતે તામ અસંખ્યા ગતિ તસ્યાર આહુ આંતિકી. ના ક્વેશ્ચન પૂછાયો કે ભાઈ આંતિકી ગતિ કોના સંદર્ભમાં કહેવામાં આવેલી છે? જરા સમજી લઈએ શું કહેવા માંગે. ઉર્ધ્વથી નીકળે, અધથી નીકળે, ખ્યાલ આવી ગયો. અમુક વાર જ્યારે એક્સટેન્સિવ ફેઝ આવી છે રક્તપિત્તનું, ત્યારે પેશન્ટના રોમકૂપમાંથી પણ રક્ત નીકળે છે, જેને આપણે પિન પોઈન્ટ હેમરેજ કહી શકીએ મોડર્નના અંદર. પિન પોઈન્ટ હેમરેજ, રોમકૂપમાંથી બી બ્લીડિંગ થાય, રાઈટ. અને આ ગતિને કેવી કીધી? આંતિકી ગતિ. આંતિકી ગતિ મતલબ અંત કરવા વાળી ગતિ, કે જે કોઈ પેશન્ટમાં રક્તપિત્તની કન્ડિશનના અંદર રોમકૂપમાંથી જ્યારે રક્ત નીકળે છે ત્યારે એ પેશન્ટનું મૃત્યુ નક્કી છે, એ રીતનું કહેવા માંગે છે. અને આ વસ્તુને એમને આંતિકી ગતિ કઈ દર્શાવી છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછી શકે, આંતિકી ગતિ કયા રોગના સંદર્ભમાં કહેવામાં આવેલી છે? આંતિકી ગતિ શું છે? કોના સંદર્ભમાં? રોમકૂપના સંદર્ભમાં, રક્તપિત્તના સંદર્ભમાં કહેવામાં આવેલી છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ. જીપીએસસી માં આવા ક્વેશ્ચન પૂછી શકે વન લાઇનર, તો આંતરિક ગતિ ખાસ ધ્યાન રાખજો. 18મા નંબરનો શ્લોક. 18મા નંબરના શ્લોકમાં દેખો શું કીધું. રક્તપિત્તની અસાધ્યતા કે દેખ લઈએ આપણે. આટલાથી આટલી અસાધ્ય, જે શરૂઆતના 3 શ્લોક છે અસાધ્ય. જ્યારે સંહિતા ભણો તમારે તો સંહિતા સાથે રાખજો, હા ને, તો અમુક વસ્તુ જે એક્સ્ટ્રા એડ કરવાની તમે કરી શકો. ના દેખો શું કીધું. 18મા નંબરના શ્લોકના અંદર ફરી એની અસાધ્યતા વાત કરીએ. યચ્ચ ઉભયાભ્યામ માર્ગાભ્યામ અતિમાત્ર પ્રવર્તતે, મતલબ ઉભય માર્ગમાંથી નીકળે, ઉપર અને નીચે બંને માર્ગમાં નીકળે. અતિમાત્ર પ્રવર્તતે, અતિમાત્રામાં નીકળે તો એ અસાધ્ય. ઠીક હે. ઉણપગંધી, ઘણી જે મળદું હોય, મળદું મરેલો કોઈ પરસાન હોય, એમાંથી કેવી ગંદી સ્મેલ આવે, રાઈટ, એવી સ્મેલ આવે, રાઈટ, રક્તમાંથી. રક્ત કૃષ્ણ અતિવચન, રક્ત એકદમ કાળું હોય તો બી અસાધ્ય. સંસૃષ્ટ કફ વાતાભ્ય, મતલબ શું કીધું કે જે રક્ત છે રક્ત એ કફ અને વાતથી સંસૃષ્ટ હોય. જે રક્ત છે રક્ત એ કફથી બી બગડેલું હોય, વાતથી બી બગડેલું હોય. ભાઈ સિમ્પલ હવે મને કહો કે ભાઈ જ્યારે વાત કરીએ આપણે ઉર્ધ્વક રક્તપિત્તની અને અધોગ રક્તપિત્તની, બરાબર, તો મને કહો ઉર્ધ્વક રક્તપિત્તમાં કયો દોષ હોય? મતલબ કફ. અને અધોગ રક્તપિત્તના અંદર વાત. મતલબ આ તો ઉભય રક્તપિત્ત થઈ ગયું, ઉપરથી બી નીકળે, નીચેથી બી નીકળે, તો બી અસાધ્ય. સિમ્પલ વસ્તુઓ. આગળ દેખીએ. કંઠે સજતી ચાપી, અત્યારે રક્ત નીકળે તો જે કંઠ છે, કંઠમાં રક્ત ભરાઈ જાય, એ રીતની કન્ડિશન થાય તો બી અસાધ્ય. ઠીક. અને બાકી બધા અલગ અલગ એના બધા ઉપદ્રવ હોય તો બી અસાધ્ય. જસ્ટ ખાલી દેખ લો. જો રક્તે હારિત્ર, નીલ, હરિત, તામ્ર આ બધા વર્ણનો આવે તો બી અસાધ્ય. ક્ષીણસ્ય કાસમાનસ્ય યચ્ચ તચ્ચ ન સિદ્ધ્યતિ, જ્યારે પેશન્ટ એકદમ ક્ષીણ થઈ ગયો, પેશન્ટ ખાસ કરે,
તો બી પેશન્ટનું રક્તપિત્ત અસાધ્ય. 21મા નંબરના શ્લોકના અંદર રક્તપિત્તની યાપ્યતા બતાવીએ. હવે દેખો રક્તપિત્તની યાપ્યતા મિડલમાં ને પહેલા સાધ્યતા આવે, પછી યાપ્યતા ને પછી અસાધ્યતા. મિડલમાં છે ને સેકન્ડ નંબરમાં. બસ તો આ જીપીએસસી ના અંદર પ્રશ્ન પૂછાય કે એવો છે. દેખો પેલા શ્લોક વાંચીએ. યદ દ્વિદોષ અનુગમ યદ્વા શાંતમ શાંતમ પ્રકુપ્યતિ માર્ગાન માર્ગ ચરેતદ્વા યાપ્યમ પિત્ત અશ્રુકમ ચયત સતત. શું કીધું દેખો કે જ્યારે રક્તપિત્ત દ્વિદોષ અનુગમ, બે આ તો વાત થઈ ગઈ ને આપણે. જો રક્તપિત્ત એક દોષ વાળો હોય તો સાધ્ય, બે દોષ વાળો તો યાપ્ય, ત્રણ દોષ વાળો હોય તો અસાધ્ય. આ તો વાત થઈ ગઈ આપણે કે ભાઈ દ્વિદોષ વાળો તો યાપ્ય. ઠીક, ઇમ્પોર્ટન્ટ એ રૂ શાંતમ શાંતમ પ્રકુપ્યતિ માર્ગાન માર્ગ ચરિતત્વ. આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાઈ શકાય કે ભાઈ શાંતમ શાંતમ પ્રકુપ્યતિ આ રક્તપિત્તની કઈ પ્રોગ્નોસિસ કહેવા માંગીએ તો શાંતમ શાંતમ પ્રકુપ્યતિ એ યાપ્યતા દર્શાવે, રક્તપિત્તની યાપ્યતા દર્શાવે. રક્તપિત્ત યાપ્ય. વોટ ઇઝ શાંતમ શાંતમ પ્રકુપ્યતિ? કે ભાઈ રક્તપિત્ત આવે, રક્તપિત્તનો વેગ આવ્યો, મટી ગયો, ફરી ઉઠલો મારી, ફરી આવ્યો, ફરી મટી ગયો, આવે મટે આવે મટે, એ રીતના થાય. દેટ ઇઝ શાંતમ શાંતમ પ્રકુપ્યતિ. આવા પેશન્ટનો રક્તપિત્ત યાપ્ય છે. માર્ગાન માર્ગ ચરિતત્વ. માર્ગાન માર્ગ ચરિતત્વનો મતલબ શું? કે જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે કોઈ એક પેશન્ટ અને એ પેશન્ટના હાઇપરટેન્શન, અને એ પેશન્ટના હાઇપરટેન્શનના કારણે અમુક વાર એની નોઝમાંથી બ્લીડિંગ થાય. ઠીક, નોઝમાંથી બ્લીડિંગ એ ઓલમોસ્ટ રોકવાની ટ્રાય કરે. એ હાઇપરટેન્શનની કોઈ મેડિસિન લેતો નથી અને એ નોઝમાં આવેલા બ્લીડિંગને બી રોકી રાખે, રોકવાની ટ્રાય કરે. હવે રોકશે ને તો અહીંયા તો રોકાણું, પણ જે સિસ્ટેમિક પેથોલોજી તો એવી એવી છે ને. તમે અહીંયા રોકશો ને તો એ આંખની કોઈ રટાઈના કઈ રીતના રટાઇનલ આર્ટરી કે કોઈ બી આર્ટરીના બસ્ટ કરશે અને હેમરેજ કરશે, અથવા તો નીચે રેક્ટમની કોઈ આર્ટરી, અથવા તો બ્રેનની કોઈ આર્ટરી રપ્ચર કરશે. રાઈટ? તો માર્ગાન માર્ગ ચરિતત્વ મતલબ શું? તમે એક માર્ગને બંધ કરશો તો એ બીજા માર્ગને તોડીને આવશે. દેટ ઇઝ માર્ગાન માર્ગ ચરિતત્વ. એ રક્તપિત્તની યાપ્યતા કે જો આવા પેશન્ટમાં તમને જોવા મળે કે એ પેશન્ટ કોઈ જગ્યાથી બ્લીડ થાય ને રોકી દે અને કોઈ બીજી જગ્યાથી બ્લીડિંગ ચાલુ થઈ જાય તો એ પેશન્ટ યાપ્ય છે. દેટ ઇઝ માર્ગાન માર્ગ ચરિતત્વ. બરાબર. now વાત કરીએ 22 નંબરનો શ્લોક કે રક્તપિત્તની સાધ્યતા શું? તો પછી બરાબર, તો સાધ્યતામાં તો એવું કીધું છે કે એક માર્ગ બલવતો ન અતિવેગમ નવોત્થિતમ રક્તપિત્તમ સુખે કાલે સાધ્યસ્યાનિર ઉપદ્રવ. તો શું કીધું કે રક્તપિત્ત જ્યારે એક જ માર્ગમાંથી, હવે એક માર્ગ એટલે સ્પેશિયલી આ ઉર્ધ્વક રક્તપિત્તની વાત કરીએ કારણ કે અધોગ રક્તપિત્ત તો યાપ્ય છે, ખાસ યાદ રાખી લેજો. બરાબર, ઉપરના માર્ગેથી એક જ માર્ગથી રક્ત નીકળે તો કે ભાઈ સાધ્ય. ઠીક, પેશન્ટ બળવાન છે તો સાધ્ય છે. રક્તપિત્તનો વેગ એટલો બધો નથી, ન અતિવેગમ, એટલો બધો વેગ નથી. રક્તપિત્ત નવો છે, નવોત્થિતમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રક્તપિત્તમ સુખે કાલે. જે રક્તપિત્તનો કોઈ પેશન્ટ હોય તો, અને પણ એન્વાયરમેન્ટ કેવું હોય, બહારની કન્ડિશન કેવી હોય, ઠંડક હોય, બહારના અંદર ઠંડક હોય, બહારના વાતાવરણમાં ઠંડક હોય તો એનો રક્તપિત્ત બી સાધ્ય. કોઈ પેશન્ટ હોય, પેશન્ટ રક્તપિત્તની કન્ડિશન હેમેટેમેસિસ જોવા મળે, શરીરના અંદરથી બ્લીડ થાય છે, એના અંદર પિત્ત ઘણું બધું છે, પણ આજુબાજુનું વાતાવરણ ઠંડુ છે, શિયાળાની ઋતુ છે, સુખકાલ છે, તો એવા પેશન્ટનો પણ રક્તપિત્ત સાધ્ય છે. રાઈટ? 23મા નંબરનો શ્લોક દેખીએ આપણે. ઓકે, આ વસ્તુ તમને સિમ્પલી ખબર પડી જશે. 23મા નંબરનો શ્લોક આ રીતના દેખો, તમને કહું. ઓકે, ફરીથી આપણે વાત કરી હતી કે ભાઈ ઉર્ધ્વક રક્તપિત્ત, જ્યારે આપણે વાત કરીએ ઉર્ધ્વક રક્તપિત્ત અને જ્યારે આપણે વાત કરીએ અધોગ રક્તપિત્ત, તો કે ઉર્ધ્વક રક્તપિત્તના અંદર કફ દોષ, અધોગ રક્તપિત્તના અંદર વાત દોષ. કફ દોષ શાનાથી વધે? તો કે ભાઈ સ્નિગ્ધ દ્રવ્યોથી. બરાબર. અને વાત દોષ શાનાથી વધે? તો વાત દોષ વધે વૃક્ષ દ્રવ્યોના લેવાથી. બરાબર, આ તો વસ્તુ થઈ ગઈ. હવે સ્નિગ્ધ દ્રવ્યો અને વૃક્ષ દ્રવ્યો તો ઠીક, પ્લસ બંનેમાં ઉષ્ણતા તો આવશે. ઉષ્ણ દ્રવ્યોનું તો સેવન લોકો કરતા જ હશે ને, એના કારણે તો રક્ત અને પિત્ત બગડે સ્પેશિયલી. તો જે ઉર્ધ્વક રક્તપિત્ત હશે ને, ઉર્ધ્વક રક્તપિત્ત, એના અંદર પેશન્ટે સ્નિગ્ધ અને ઉષ્ણ દ્રવ્યોનું સેવન કરશે, જ્યારે અધોગ રક્તપિત્તના અંદર પેશન્ટે વૃક્ષ અને ઉષ્ણ દ્રવ્યોનું સેવન કરશે. જે સિમ્પલ આ શ્લોકના અંદર કીધેલું હોય જે આપણે દેખીએ. 23મા નંબરનો શ્લોક દેખ લો. કભી સ્નિગ્ધ ઉષ્ણ વૃક્ષમ ચ રક્તપિત્તસ્ય કારણમ અધોગસ્ય ઉત્તર પ્રાય પૂર્વ સ્યાદ ઊર્ધ્વગસ્ય તુ. એ જ વસ્તુ કીધી કે ભાઈ સ્નિગ્ધ ઉષ્ણ એટલે શું? તો કે ભાઈ કફ, અને ઉષ્ણ વૃક્ષ એટલે શું? તો કે ભાઈ વાત. એ જ વસ્તુ લખીએ. બરાબર, આટલા સુધી ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે ને? ઓકે, નાઉ 24 નંબરનો શ્લોક.
ઉર્ધ્વગ કફ સંસૃષ્ટ અધોગ મારુત અનુગમ આ તો વાત થઈ ગઈ કે ભાઈ ઉર્ધ્વગ રક્તપિત્ત છે એના અંદર કફનો સંસર્ગ હશે, અધોગ રક્તપિત્ત છે તો એના અંદર વાયુનો સંસર્ગ હશે, આ તો આપણે વાત થઈ ગઈ. દ્વિમાર્ગ કફ વાતાપ્યમ ભાઈ બંને માર્ગમાંથી રક્તપિત્ત નીકળે તો ઉપરમાં કફ નીચેમાં વાત, તો દ્વિમાર્ગ કફ વાતાપ્યમ જ્યારે બંને માર્ગથી રક્તપિત્ત નીકળશે તો ભાઈ કફ અને વાત બંનેનું ઇન્વોલ્વમેન્ટ હશે. સિમ્પલ, બરાબર. આગળથી ચિકિત્સાનું ચાલુ થાય છે જે આપણે આવતા લેક્ચરમાં કરશું, પણ એના પહેલા જસ્ટ એક રિવિઝન, ફાસ્ટ રિવિઝન, પછી આપણે લેક્ચરનો વિરામ આપશું, બરાબર. તો મેં તમને ફરીથી બે જે રીત કીધી હતી, મને મોડર્ન વાળી ટ્રીક ઘણી સમજાય ગમે છે, મારું વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણ એટલું બધું પ્રોપર નથી તો હું આ રીતે સમજવાની ટ્રાય કરું છું. કોઈને એવું લાગે કે ભાઈ મોડર્ન આયુર્વેદનો મોડર્ન હારે રિલેટ કરી ના કરાય એન્ડ ઓલ, તો એ જે વિચારે બરાબર, પણ આ રીતના કરવું જોઈએ. જો સમજવી હોય, ખાસ યાદ રાખવી હોય, તમે આ રીતના કરશો ને તમને યાદ સારું રહેશે, સમજવાનું તો વાત જવા, તમને યાદ સારું રહેશે. અને એક પ્રોપર મેં તમને પોઈન્ટ ટુ પોઈન્ટ કીધું, આ મોડર્નમાં એકચ્યુઅલી આ પેથોલોજી બને છે. જ્યારે મેં તમને લીવર કરાય ત્યારે મેં તમને આ બધી વસ્તુ ડિટેલમાં કરાય, હમણાં જસ્ટ ખાલી ઉપરથી રક્તપિત્તને સમજવા માટે તમને આ વસ્તુ કીધી. ઓકે, ફરી લીવરના અંદર સિરોસિસ ઓફ લીવર. વોટ ઇઝ સિરોસિસ ઓફ લીવર? સિરોસિસ ઓફ લીવર મતલબ ફાઇબ્રોસિસ થઈ જાય, લીવરનું ફાઇબ્રોસિસ થશે તો લીવરના ફાઇબ્રોસિસના અંદર આખું જે લીવર છે એ ફાઇબ્રસ ટિશ્યુના અંદર કન્વર્ટ થઈ જશે. એના કારણે જે પોર્ટલ વેન છે કે જેના અંદર બ્લડ એ નોર્મલી પોર્ટલ વેનમાંથી બ્લડ એ લીવરમાંથી આગળ જાય છે, એ રસ્તો અહીંયા રોકાઈ જાય છે કારણ કે લીવર અહીંયા ફાઇબ્રસ થઈ જાય છે. એના કારણે પોર્ટલ વેનના અંદર પ્રેશર વધે છે, જેને આપણે પોર્ટલ હાઇપરટેન્શન કહીએ. અને એ પોર્ટલ હાઇપરટેન્શનના કારણે અહીંથી એક વેન ઇસોફેગસમાં જાય છે અને અહીંથી નીચેની વેન રેક્ટમમાં જાય છે, રાઈટ. ફરી અહીંથી બધું ક્લિયર કરલું તો તમને બેટર આઈડિયા આવી જાય. ઘણું ફાસ્ટ આપણે રિવિઝન કરી લેશું 2-3 મિનિટમાં, પછી આપણે વિરામ કરશું, બરાબર. સો ઉપરથી એક વેન જાય છે કે જે ઇસોફેગસને ટચ કરે છે, નીચેથી એક વેન આવે છે કે જે રેક્ટમને ટચ કરે છે. અહીંયા પ્રેશર વધશે તો ઉપર ઇસોફેગસની જે અહીંયા જે વેન છે એને બસ્ટ થશે અને ઇસોફેજિયલ વરાઇસિસ કરશે. ઇસોફેજિયલ વરાઇસિસ તમને એન્ડોસ્કોપીના અંદર ઇઝીલી તમને જોવા મળી જશે. આ વાત કરી જ્યારે હું તમને ડિટેલમાં સિરોસિસ ઓફ લીવર સમજાવી ત્યારે એની વાત કરી. ઓકે, તો ઉપરથી જે રક્ત નીકળશે તો ઇસોફેજિયલ વરાઇસિસ કરશે, નીચેથી જે રક્ત નીકળશે એના કારણે અહીંયા તમને હેમેરોઇડ જોવા મળશે ને અહીંયા નીચેથી બ્લીડિંગ જોવા મળશે. ઓકે, તો આ છે ઉર્ધ્વગ રક્તપિત્ત, આ છે અધોગ રક્તપિત્ત, રાઈટ. ઉર્ધ્વગ રક્તપિત્ત વાત કરીએ તો રક્ત પિત્ત પ્લસ કફ અને અહીંયા રક્ત પિત્ત પ્લસ વાત, બરાબર. ઉર્ધ્વગ રક્તપિત્ત સાધ્ય છે, અધોગ રક્તપિત્ત યાપ્ય છે, બંને બાજુથી રક્ત નીકળે અસાધ્ય છે. એક દોષ જ રક્તપિત્ત સાધ્ય, દ્વિદોષ જ ત્રિદોષ જ. પ્રશ્ન પૂછાય રક્તપિત્તમાં કયા પિત્તનું ઇન્વોલ્વમેન્ટ હોય તો શું આન્સર આવશે? રંજક પિત્ત. વેરી ગુડ. આ ખાસ બીજી વસ્તુ ધ્યાન રાખો કે પાંડુના અંદર કયા પિત્તનું ઇન્વોલ્વમેન્ટ હોય તો સાધક પિત્ત. પાંડુની. ઓકે, વેરી ગુડ. આગળ આપણે વાત કરશું સાધક પિત્તની, રાઈટ. આ પ્રશ્ન એઆઈપીજીટીમાં પૂછાઈ ગયો કે રક્તપિત્તની જે કન્ડિશન એમાં રક્તના ઉષ્ણ ગુણથી પિત્તના કયા ગુણની વૃદ્ધિ થાય? આ રીતના ક્વેશ્ચન પૂછાયેલો હતો, રાઈટ. તો રક્તપિત્તના અંદર રક્તના ઉષ્ણ ગુણથી પિત્તના દ્રવ ગુણની વૃદ્ધિ થાય. અને પિત્તના ગુણમાં છે ને સ, સ્નેહ, ઉષ્ણમ, તીક્ષ્ણમ, દ્રવમ, અમ્લમ, સરમ, કટુ. તો પિત્તનો એક ગુણ દ્રવ પણ છે, રાઈટ. તો પિત્તના અહીંયા દ્રવ ગુણની વૃદ્ધિ થાય રક્તપિત્તના અંદર, એના કારણે તો હાઇપરવોલેમિયા થાય, બરાબર. તમે જયારે ભણશો ચરક, સૂત્રસ્થાન, સામાન્ય જેને નાનાત્વ વિકાર, એના અંદર આ વસ્તુ આવશે કે અતત્વ અભિનિવેશ. એમાં એક શબ્દ લખેલો એકો મહાગદ, આ રીતના એક શબ્દ લખેલો કે મહાગદ છે અતત્વ અભિનિવેશ, જે આપણે વાત કરી લીધી મહાગદ સાર, રાઈટ. મહાબલ રાજ્યક્ષમાન કીધું અકોર્ડિંગ ટુ સુશ્રુત, મહાબલ તૃષ્ણાન કીધું અકોર્ડિંગ ટુ ચરક. પંચગંગે પ્રદેશ હતો કે જ્યાં રક્તપિત્તની ચર્ચા કરાઈ હતી. રક્તપિત્તના અમુક હેતુઓ છે, તમને મતલબ પિત્ત રિલેટેડ હેતુઓ છે, તમને ઇઝીલી તમે એક્ઝામમાં બધું લખી શકો. એક્ઝામમાં તમે આખું શ્લોક કદાચ યાદ નહીં રહે, વાંધો નથી. યુનિવર્સિટી એક્ઝામ તમે જસ્ટ પિત્તના વધારે એવા બધા લખી દેવાના, અમ્લ, લવણ, કટુ તો બધાને ખ્યાલ હોય, ઉષ્ણ, તીક્ષ્ણ બધા લખો, 5 તો ભેગા થઈ જ જાય, બાકી તમારી રીતે ભેગા કરી લેવાના. 7મા 8મા નંબરનો શ્લોક સંપ્રાપ્તિ આપણે વાત થઈ ગઈ હતી. પિત્ત એ રત્ન, વધેલું પિત્ત એ રત્ન બગાડશે. બંનેની યોની સેમ છે, બંનેની ઉત્પત્તિ સેમ છે, બરાબર. થશે શું? જે પિત્તની ઉષ્મા છે એના કારણે જે ધાતુઓ છે, જે માંસ છે, મેદ છે, એ બધી ધાતુ પણ દ્રવિત થશે અને ઇવેન્ચ્યુઅલી જે બી દ્રવ છે એ રક્તવાહિનીના અંદર આવશે. રક્તવાહિનીના અંદર હાઇપરવોલેમિયા કરશે ને એના કારણે રક્તપિત્ત, જે હાઇપરવોલેમિયાના કારણે આ પ્રેશર વધશે, પ્રેશરના કારણે રક્ત પછી બહાર આવશે, રાઈટ. 9મા નંબરનો શ્લોક ફરી જ એની નિરૂક્તિ આપીએ જે યુનિવર્સિટી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ. રક્તપિત્તના અંદર પ્લીહા અને યકૃતનું સ્થાને
પ્લીહા અને યકૃતના અંદર પિત્તનું સ્થાન કીધું. રક્તવહ સ્રોતસનું જે મૂળ છે એ યકૃત પ્લીહા કીધું. ઓકે, અહીંયા કફજ રક્તપિત્તના લક્ષણો છે, અહીંયા વાતજ રક્તપિત્તના લક્ષણો છે, અહીંયા પિત્તજ રક્તપિત્તના લક્ષણો છે, જે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આગળ બધી આ બધી વાત થઈ ગઈ. ઠીક. 15મા નંબરનો શ્લોક, ઉપર 7 દ્વાર, નીચે 2 દ્વાર, એટલે ટોટલ 9 દ્વાર. આંતિકી ગતિ એ રક્તપિત્ત હારે રિલેટેડ, જેમાંથી રોમકૂપમાંથી જ્યારે રક્ત નીકળશે ત્યારે. 18મા નંબરના શ્લોકના અંદર ટોટલ અસાધ્ય કન્ડિશન જે યાદ નહીં રાખો તો ચાલશે, પણ 21મા નંબરનો શ્લોક ઇમ્પોર્ટન્ટ, કે શાંતમ શાંતમ પ્રકુપ્યતિ અને માર્ગન માર્ગચારી દત્વાય જાપ્ય કન્ડિશન માટે કીધું. 22મા નંબરના શ્લોકના અંદર સુખકાલે સુખકાલ વાળો રક્તપિત્ત સાધ્ય છે. બાકી બધું તમને ખબર, બાકી બધું એકદમ સિમ્પલ. પેશન્ટ બળવાન હોય તો સાધ્ય છે ઓબ્વિયસલી, એટલો બધો વેગ નહીં, નવો હોય તો સાધ્ય છે. આ ઇઝીલી ખબર પડી જાય, આમાં યાદ રાખવા જેવું નહીં. 23મા નંબરના શ્લોકના અંદર જ્યારે આપણે વાત કરીએ એક જ મિનિટ, તો જ્યારે આપણે વાત કરીએ ઉર્ધ્વગ રક્તપિત્તની, તો ઉર્ધ્વગ રક્તપિત્ત અને અધોગ રક્તપિત્ત. તો ઉર્ધ્વગ રક્તપિત્તના અંદર કોનું ઇન્વોલ્વમેન્ટ? તો કે ભાઈ કફનું. નીચેના અધોગ રક્તપિત્તમાં વાતનું ઇન્વોલ્વમેન્ટ. તો કફ છે તો ભાઈ કયા હેતુ હશે? સ્નિગ્ધ અને ઉષ્ણ હશે. અધોગ રક્તપિત્ત છે તો કયા હેતુ હશે? રૂક્ષ અને ઉષ્ણ હશે. બરાબર. એના પછી સીધું 25મા નંબરના શ્લોકથી ચિકિત્સા વાળો પોર્શન ચાલુ થાય, જે આપણે આગળના લેક્ચર